17 નંબરનો પત્ર છે. એની અંદરમાં એમ લખે છે કે આપને लिखा कि निमित्त नैमित्तिक संबंध एवो છે કે તીવ્ર ભાવના હોય તો પાપનો ઉદય પલટીને પુણ્યનો ઉદય થઈ જાય. જેમણે સુગંધજીને પત્ર લખ્યો એને હું લખ્યું કે જગતની અંદરમાં નિમિત્ત નૈમિત્તિક વ્યવસ્થા એવી છે કે જગતની અંદરમાં નિમિત્ત નૈમિત્તિક વ્યવસ્થા એવી છે કે જો પુણ્યનો ઉદય હોય તો પાપનો ઉદય પલટીને પુણ્યમાં ફેરવાઈ જાય. એવો કોઈ પત્ર લખ્યો છે. તીવ્ર ભાવના હોય તો એની ભાવના સારી હોય, ભાવના ઉત્કૃષ્ટ હોય તો પાપનો ઉદય પલટીને પુણ્યનો ઉદય થઈ જાય એવું પત્રમાં લખ્યું. એમનો ઉત્તર આપે છે વિકલ્પ અનુસાર પદાર્થની પ્રાપ્તિ થવી એ પુણ્ય નથી, પરંતુ તીવ્રતા પલટીને મંદતા થવી પુણ્ય છે. કસાયની તીવ્રતા હોય એ પલટીને મંદ થઈ જાય એ પુણ્ય છે. પદાર્થ તમારા વિકલ્પને અનુસાર પદાર્થની પ્રાપ્તિ થઈ જાય એ પુણ્યોદય નથી. तीव्रता पलटीने मंदता थी जाए ये पुण्योदय है. अतः राग छूटने अथवा कम होने में सुख है, पदार्थ के मिलने में नहीं. राग ओछो थाय अथवा राग छूटी जाए एमां तो सुख है, परंतु पदार्थना मळवानी अंदरमां सुख नहीं. अतः आत्म आश्रित राग की मंदता होवे यही भावना है. आत्माना आश्रय रागनी मंदता थाय, रागनो अभाव थाय ई भावना करे. विकल्प अनुसार पदार्थनी प्राप्तिनी भावना नहीं. गुरुदेव कहे छे कि इच्छामां सावधानपणुं ज्ञानीने नथी. पोताना स्वभावनुं सावधानपणुं चूकीने पर पदार्थमां सावधानपणुं ज्ञानी करतो नथी. પોતાના પદાર્થની અંદરમાં સાવધાનપણું ચૂકીને પર પદાર્થમાં સાવધાનપણું જ્ઞાની કરતો નથી. જ્ઞાનીને ઈચ્છાની ઈચ્છા નથી. જે ઈચ્છા થાય છે એ ઈચ્છાની ઈચ્છા નથી, એટલે ઈચ્છાનો રાગ નથી, ઈચ્છાની ઈચ્છા નથી. પ્રદેશ પ્રદેશમાં માત્ર ચૈતન્ય, चैतन्य ही चैतन्य, आनंद ही आनंद से ओतप्रोत वस्तु है. वस्तु केवी है? चैतन्य ही चैतन्य, आनंद ही आनंद से ओतप्रोत वस्तु. स्वरूप रचना पर्याय में स्वतः ही हुए जा रही है. पर्यायની અંદરમાં સ્વરૂપની રચના સ્વયં જ થઈ જાય છે. पर्यायની અંદરમાં સ્વરૂપની રચના કરવી નથી પડતી, સહજ થઈ જાય છે. કેવી વ્યવસ્થા છે પ્રભુ? એ વ્યવસ્થા એવી છે કે પર્યાયનો જે સ્વભાવ જે છે ને એ સહજ સ્વભાવ છે, સ્વાભાવિક સ્વભાવ છે. એક પર્યાયનો સામાન્ય સ્વભાવ અને બીજો ઉત્પાદ એ બીજો વિશેષ સ્વભાવ. બરાબર. હવે અત્યારે અહીંયા જે વાત લે છે સામાન્યની છે કે વિશેષની છે? અહીંયા પર્યાયની જે વ્યવસ્થા જે છે એ પર્યાયની વ્યવસ્થાનો પ્રકાર એવો છે કે એમાં સ્વરૂપની રચના સહજ થઈ જાય છે. એટલે તમે દ્રવ્યનું લક્ષ કરો અને અનુભૂતિ થાય એવું નથી. હું દ્રવ્ય છું એવા વિશ્વાસની અંદરમાં પર્યાયમાં સ્વયં સ્વરૂપની રચના પર્યાય પ્રગટ થાય છે એ તો પોતાનું મત લઈને પ્રગટ થાય છે. બરાબર છે. અને એની જે પર્યાયનું જે વિશેષ પરિણમન જે છે, વિશેષ પરિણમનની વ્યવસ્થા પણ એવી છે કે સહજ પરિણમે છે, વિશેષ પણ. અને એની અંદરમાં સ્વરૂપની રચના થાય છે. એટલે દ્રવ્યનું લક્ષ કર્યું એટલે દ્રવ્ય અનુભવમાં આવ્યું એવું નથી. દ્રવ્યનું લક્ષ કર્યું માટે પર્યાયમાં દ્રવ્યનો અનુભવ થયો એવું નથી. પર્યાયની વ્યવસ્થા જ એવી છે કે સ્વરૂપ રચના એમાં સહજ થાય છે. જીનવાણીમાં તો વાત એવી રીતે આવે છે દ્રવ્યનું લક્ષ કરતા એટલે છે ને ભાઈ, જીનવાણીની અંદરમાં ઘણા બધા કથનો આવે છે. એ બધા કથનોની અંદરમાં જે નિશ્ચય વાત છે ને એ સત્ય છે અને એ આ છે. એટલે એ જે વાત જે છે ને કે ભાઈ દ્રવ્યનો અનુભવ થાય છે, દ્રવ્યનો અનુભવ થતો જ નથી.
પર્યાયની અંદરમાં દ્રવ્યનો અનુભવ થતો જ નથી. પર્યાયની અંદરમાં જે કંઈ પણ થાય છે એ પોતાનો અનુભવ થાય છે. હા 320મી ગાથાની અંદરમાં ગુરુદેવને એક પ્રશ્ન પૂછ્યો હા કે સાહેબ એક વસ્તુ કહો કે પર્યાયની અંદરમાં આનંદ તો આવે છે, હા હવે એ જે આનંદ જે આવે છે હા એ આનંદ ક્યાંથી આવે છે? એ ક્યાંથી આવે છે? પર્યાયની અંદરમાં આનંદ તો આવે છે, એ આનંદ ક્યાંથી આવે છે? તો ગુરુદેવે ઉત્તર શું આપ્યો? પર્યાયની અંદરમાં પર્યાયમાંથી આનંદ પોતાનો આવે છે. દ્રવ્યમાંથી આનંદ આવે છે એવું છે જ એવું નહીં. છે. તો પછી બધું દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ હા, એ પર્યાયની પોતાની જે સ્વાધીનતા જે છે, એની પોતાની સહજતા છે, એનું પોતાનું જે વીર્ય છે, હા જે પર્યાય પોતાના દ્રવ્યને પોતે રચે છે, બહુ સરસ. ત્રિકાળી દ્રવ્યને નહીં, હા પર્યાય પોતાના દ્રવ્યને પોતે રચે છે અને પોતાના રચેલા દ્રવ્યનો આનંદ ભોગવે છે. પ્રભુ હા. એ નિયમ સારમાં જે કારણ કરારની સૃષ્ટિ બતાવી છે એ કયું? એ શું? એ ભાઈ પ્રમાણનો વિષય છે. એટલે કેવી રીતે? એટલે જ્યાં બે વાત આવે, કારણ અને કાર્ય, હા એ વ્યવહારનો વિષય, પૂરો વ્યવહારનો. પૂરો વ્યવહારનો વિષય. અચ્છા. એટલે વાસ્તવિકતા એવી છે હા કે કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્માને નિશ્ચયનો વિષય કહેવામાં આવે છે, હા એ કઈ પણ એ અપેક્ષા છે પ્રમાણનો નિશ્ચય. પ્રમાણનો પ્રમાણનો નિશ્ચય, પ્રમાણનો પણ એક નિશ્ચય છે. પ્રમાણ જ્ઞાન જે થાય છે એની અંદરમાં કાર્ય પરમાત્મા અને કારણ પરમાત્મા એ વાત ઉભી રહે છે. હા એ કાર્ય આવ્યું તો કાર્યને કોઈ કારણ ન હોય અને કાર્ય આવે એવું બને જ નહીં. હા તો જ્યાં કાર્યને કારણની અપેક્ષા આવે છે એ પર્યાતિજ્ઞનો વિષય છે. બરાબર. અને અકારણ પરમાત્મા માત્ર વસ્તુ બરાબર છે. એ નિશ્ચય એટલે પર્યાયમાં જે કારણ કાર્યપણું છે એ પર્યાયનું પોતાનું કારણ. પર્યાયનું પોતાનું કારણ કરીએ એમાં પૂરું દ્રવ્ય કાંઈ કરતા નહીં, એ અકર્તા, અકારણ. ત્રિકાળ અકર્તા, ત્રિકાળ અકારણ. બહુ સરસ. એની વ્યવસ્થા જ એવી છે કે આ કારણ પરમાત્મા પણ રહે છે. હા જેટલી ભાઈ પ્રમાણની વાત છે ને એટલી સાચી છે, હા. ખોટી નથી. અનુભૂતિની અંદરમાં જ્ઞાન પ્રમાણ છે, હા જ્ઞાન સ્યાદવાદ છે, હા. જ્ઞાન અનેકાંત છે, બધું છે. હા પણ એ વાતને લક્ષમાં લેતા ફરીને અનુભવ નથી. બરાબર. એકવાર અનુભવ થયો એમાં સ્યાદવાદનો જન્મ થઈ ગયો, હા હવે ફરીને એ સ્યાદવાદનો જન્મ કેવી રીતે થશે? બરાબર. તો એ તો માત્ર દ્રવ્યના લક્ષ્ય થશે. દ્રવ્યના લક્ષ્ય થશે એટલે હું દ્રવ્ય છું એવા લક્ષ્ય થશે. એ પર્યાયની અંદરમાં જે સ્યાદવાદનો જન્મ થયો એ પ્રમાણ જ્ઞાનને જોતા આનંદ નહીં આવે. આનંદના લક્ષ્ય આનંદ નથી આવતો. એ વિકલ્પ થઈ જશે. આનંદ મૂર્તિના લક્ષ્ય આનંદ આવે છે. મૂર્તિના. તો એ આનંદ મૂર્તિ એટલે ત્રિકાળ આનંદ મૂર્તિ તે હું છું હા એ વાત પર્યાય કે છે. પર્યાય કે છે. પણ જયારે હું ત્રિકાળ આનંદ મૂર્તિ છું એવું જે પર્યાય કે છે એ પર્યાય છે જ પર્યાય નહીં. છે જ નહીં. એ આત્મા છે, એને પોતાની પર્યાયને પર્યાયમાં ઉભા રહેવાની જગ્યા નથી. અને એ ત્યારે એ આત્મા છે. બહુ સરસ. દ્રવ્ય પર્યાય બે વ્યવસ્થા હોવા છતાં પણ અનુભૂતિના સમયે એ આત્મા છે. હા હવે એ આત્માનું આત્મપણું જે છે એ પ્રગટ ક્યારે થાય? હા તો કે હું અપરિણામી છું એવા લક્ષ્ય પરિણામીપણું પ્રગટ થાય. બરાબર છે. તો વાત અપરિણામીની છે. એટલે સાધક અવસ્થાની વાતો હોય કે આત્માર્થની વાત હોય, હા બંનેની વાતની દિશા તો એક હોવી જોઈએ કે હું અપરિણામી માત્ર ભગવાન આત્મા છું. એને પર્યાયની કોઈ વાત જ નથી, બરાબર છે. એને પર્યાયની પ્રમાણ જ્ઞાનની કોઈ ચર્ચા જ નથી. એ પ્રમાણ જ્ઞાન એ અનુભવની અંદરમાં પ્રમાણ જ્ઞાન થાય છે, એ પ્રમાણ જ્ઞાનનું સ્વરૂપ છે. એ પ્રમાણ જ્ઞાનને જોતા ફરીને પ્રમાણ જ્ઞાન નથી થતું. હા બરાબર છે. તો અપરિણામીને જોતા પ્રમાણ જ્ઞાન થાય છે. માટે સાધક ધર્માત્માઓ, જ્ઞાની ધર્માત્માઓ માત્ર નિશ્ચયની વાત કર્યા કરે છે. બહુ સરસ. કારણ કે જેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય છે, હા જેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય છે એ પ્રયોજનની સિદ્ધિ માત્ર દ્રવ્યના લક્ષ્ય થાય છે. અને પર્યાયની અંદરમાં આનંદ આવે છે તો એ પર્યાયની પોતાની વ્યવસ્થા છે. પર્યાયની પોતાની વ્યવસ્થા છે. પર્યાય પોતાના જ્ઞાયકને રચે છે અને પોતાના રચેલા જ્ઞાયકને અનુભવે છે. એમ કે પર્યાયની પોતાની વ્યવસ્થા છે, પર્યાયની પોતાની શક્તિ છે, એ પર્યાયનું પોતાનું સતપણું છે. જે સતપણાની અંદરમાં પોતાના જ્ઞાયકને રચીને પોતાના રચેલા જ્ઞાયકને એ અનુભવે છે. એટલે પર્યાય પર્યાયના જ્ઞાયકને અનુભવે છે, પર્યાય પર્યાયના જ્ઞાયકને વેદે છે. ત્રિકાળ જ્ઞાયક તો અવેદક છે. એટલે એ વાત અહીંયા કહે છે કે પ્રદેશે પ્રદેશમાં માત્ર ચૈતન્ય ચૈતન્ય
वह आनंद ही आनंद से ओतप्रोत वस्तु स्वरूप रचना पर्याय में स्वतः ही हुए जा रही है, स्वतः हुए जा रही है। वारंवार स्वयं પોતાથી પોતાની મેળે સ્વરૂપ રચના થતી રહેશે પર્યાયની અંદર. કહેવાય ઘણું બધું, પણ વાસ્તવિકતા જે છે બસ એ જ છે કે દ્રવ્ય દ્રવ્ય છે ને પર્યાય પર્યાય છે. પર્યાયમાં પર્યાયનું વિશ્વ છે અને દ્રવ્યમાં દ્રવ્યનું વિશ્વ છે. પર્યાયનું વિશ્વ ફરતું વિશ્વ છે, દ્રવ્યનું વિશ્વ અફરતું અચાલ્યું અખંડ એકરૂપ રહેતું વિશ્વ અપર એકરૂપ વિશ્વ છે. બંનેના વિશ્વ જુદા જુદા છે. એક અપરિણામી છે, એક પરિણામિતો છે. એક ત્રિકાળ છે, એક ક્ષણિક છે, પણ બંનેની વચ્ચે એક સમાનતા છે. ત્રિકાળ એ સત છે અને ક્ષણિક એ સત છે. એટલે કોઈને કોઈની પરાધીનતા નથી, પરાવલંબન પણ નથી. શ્રદ્ધામાં તો એમને એક જ વાત, બીજી કોઈ વાત છે જ નહીં. પર્યાયના ગાયકો કે એને અનુભવમાં આવે છે, પણ એટલે આ તો પર્યાયની સ્વાધીનતા બતાવે છે કે ભાઈ પર્યાયની અંદરમાં પણ જે કાંઈ થાય છે એ પર્યાયની પોતાની વ્યવસ્થા છે, એ પર્યાયની પોતાની રચના છે, એ પર્યાયનું પોતાનું વિશ્વ છે. એટલે પર્યાયનું પોતાનું વિશ્વ હોવાને કારણે પર્યાયને દ્રવ્યની અપેક્ષા નથી. એની પોતાની સ્વયં શક્તિ એવી હોવાને કારણે એની અંદરમાં જે આનંદ આવે છે, એની અંદરમાં અપૂર્ણતામાંથી પૂર્ણતા થાય છે, એ સ્વયં સંચાલિત વ્યવસ્થા છે, સ્વતઃ ચાલતી વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થાની અંદર મને કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષ વ્યવસ્થા છે. એટલે પર્યાયની વ્યવસ્થા પણ એટલી નિરપેક્ષ છે. इच्छा तोड़ू, स्वरूप की वृद्धि करूं, आदि विकल्पों का जिस सहज स्वभाव में सहज ही अभाव है. ઈચ્છા તોડું, વિકલ્પ તોડી નાખું, સ્વરૂપની વૃદ્ધિ કરું, એવા વિકલ્પોની સહજ સ્વભાવમાં સહજ અભાવ છે. સ્વભાવ સહજ છે, સહજ સ્વભાવમાં એ ઈચ્છાનો સહજ અભાવ છે કે ઈચ્છાનો વિકલ્પ તોડું અને સ્વરૂપની વૃદ્ધિ કરું, છે જ નહીં. કથન પદ્ધતિની અંદરમાં સમજાવવાની અંદરમાં ઘણી બધી વાતો આવે છે, પણ જે ખરેખર આત્માર્થી એટલે જેને બેઝિક ફાઉન્ડેશન સમજી લીધું છે એને તો આ વાત છોડીને બીજી કોઈ વાત ઘૂંટવા જેવી નથી, બીજે વિષયની ચર્ચા કરવા જેવી નથી. કારણ કે જ્યાં સુધી હું અપરિણામી પરમાત્મા છું એ વાત ઘૂંટાશે નહીં, ત્યાં સુધી એ વાતનો વિશ્વાસ વિકલ્પની અંદરમાં પણ જો નથી આવતો તો એ પરિણામની અંદરમાં તો આવશે કેવી રીતે? એટલે વિકલ્પની અંદરમાં પણ જેવી વસ્તુ છે એવો વિકલ્પ અને સતત ધારાવાહી વિકલ્પ ચાલુ. કારણ કે મારા ત્રિકાળ સ્વભાવની અંદરમાં પરિણામમાં ફેરફાર કરવું એવો એ વાતનો તો ત્રિકાળ ભાવ છે. મારા આત્માની પ્રાપ્તિ કરું, વૃદ્ધિ કરું એ વાતનો તો સદાય ભાવ છે. કારણ કે જ્યાં સુધી પર્યાયની ચર્ચા થાય છે ત્યાં સુધી દ્રવ્ય છૂટું પડ્યું રહે છે. એટલે પર્યાય એમ વિચારે કે હું પૂર્ણતાને પ્રાપ્ત કરું, શુદ્ધિની વૃદ્ધિ કરું, તો એવો ભાવ જે છે ને એ સ્વયં પર્યાયનો એ જે ભાવ છે એનો ત્રિકાળ સ્વભાવની અંદરમાં ત્રિકાળ ભાવ છે. જે ત્રિકાળ સ્વભાવની અંદરમાં જે ભાવનો ત્રિકાળ ભાવ છે એની ચર્ચા શા માટે? કાં તો નક્કી કરો ભાઈ તમે દ્રવ્ય છો કે તમે પર્યાય છો. જો પર્યાય છો તો પર્યાય તરફથી ગમે એટલી વાત કરો છૂટ છે. અને જો દ્રવ્ય છું, હું આત્મા છું, શુદ્ધાત્મા છું, ભગવાન આત્મા છું, ધ્રુવ કુટસ્થ ત્રિકાળી નાયક પરમાત્મા છું, એ વાત છે તો પછી વાત આ એક પર્યાયની વાતને પર્યાય પ્રત્યેનો દ્વેષ નથી, પણ પર્યાય તરફની અપેક્ષા નથી, ઉપેક્ષા છે, લક્ષ નથી, દ્રષ્ટિ નથી. એમાં જે થતું હોય પર્યાયનો વિશ્વ પર્યાય જાણે. મારા ત્રિકાળ અપરિણામી વિશ્વની અંદરમાં તો બસ સદાય એકરૂપ છે. વિકલ્પનો સદાય સહજ અભાવ છે. વિકલ્પનો થોડો સ્વરૂપની વૃદ્ધિ કરું એવા વિકલ્પનો અભાવ હોય, આત્માનો અનુભવ કરવો એવા વિકલ્પનો જો સદાય અભાવ હોય તો બીજી તો કોઈ ચર્ચા જ નથી. अरे सहज शुद्ध पर्याय का भी
जिस त्रिकाली ध्रुव वस्तु में सहज ही अभाव है, બીજી કોઈ પર્યાય તો નહીં, પણ શુદ્ધ પર્યાયનો પણ ત્રિકાળી સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. એટલે અનુભૂતિના સમયે પણ ત્રિકાળ સ્વભાવની અંદરમાં ત્રિકાળ અભાવ છે. એ પ્રમાણ જ્ઞાનની અંદરમાં એવો ભેદ નથી પડતો, એ એક ભેદાભેદ સ્વરૂપ વસ્તુનો અનુભવ કરે છે. એ વાત જુદી પ્રમાણ જ્ઞાનનો વિષય છે, પણ વાસ્તવિકતા એ છે કે અનુભૂતિના સમયે પણ એ ત્રિકાળીનો અનુભવ પર્યાયને નથી થતો. એ પર્યાયની અંદરમાં ત્રિકાળી નથી આવતો. એટલે જે ત્રિકાળ શુદ્ધ સહજ સ્વભાવ જે છે એનો ધ્રુવ વસ્તુની અંદરમાં સહજ અભાવ છે. ऐसी नित्य वस्तु में त्रिकाली परिपूर्ण ऐसी दृष्टि एक बार अवश्य अवश्य हो जाओ. એટલે કે ભાવના પણ ભાવે છે જગત માટે, તો કેવી ભાવે છે? હું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ છું, બસ એવું એકવાર અવશ્ય અવશ્ય થઈ જાઓ. કારણ કે એના વગર બીજો કોઈ માર્ગ નથી. એક માર્ગ છે કે બસ આટલી વસ્તુ તે હું ત્રિકાળી પરિપૂર્ણ છું એટલી જ વસ્તુ છે. એની બહાર તારું વિશ્વ નથી, એની બહાર તારી દુનિયા નથી. અને આ વાત ઉપર છે ને ભાઈ વચન નથી થતું. સામાન્યપણે શું થાય છે ને, આ ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એ વાત ઉપર એને હંમેશા એવું લાગે છે કે શુદ્ધ નહીં કે અપેક્ષાથી આ વાત છે. અને આમાં અપેક્ષાની વાત જ નથી. નિરપેક્ષ વસ્તુ હું છું. એ નિરપેક્ષ વસ્તુ હું છું, ત્રિકાળી ધ્રુવ પરમાત્મા હું છું, એમ જે કે છે એનું નામ શુદ્ધ નહીં છે. એ વાત એને સમજવી પડશે. શુદ્ધ નહીં અપેક્ષા એ વાત આમ છે એમ નથી. વસ્તુ સ્વરૂપ આમ છે એવું જે કે છે એનું નામ શુદ્ધ નહીં છે. બરાબર છે. એટલે શુદ્ધ નહીં એવી છે કે જે નિરપેક્ષ વસ્તુને નિરપેક્ષ બતાવે. એ નિરપેક્ષ વસ્તુને નિરપેક્ષ બતાવે એનું નામ શુદ્ધ નહીં. પણ એ શુદ્ધ નહીં તો ત્રિકાળ વસ્તુની અંદરમાં ત્રિકાળ અભાવ છે. એ વાત તો એટલી સ્પષ્ટ છે. કારણ કે વસ્તુ નયાતીત છે. હવે જે નયાતીત વસ્તુ છે પછી એમાં વ્યવહાર નહીં હોય કે શુદ્ધ નહીં હોય. નહીં તો નહીં છે. અને નિરપેક્ષ વસ્તુની અંદરમાં નહીં નથી સમાતા. ત્રિકાળી વસ્તુની અંદરમાં એક નાયક માત્ર વસ્તુ છોડીને કંઈ સમાતું જ નહીં. ऐसी दृष्टि एक बार अवश्य अवश्य हो जाए. એટલે આમાં અનુભવ થઈ જાય એમ નથી કે તારી દ્રષ્ટિ એકવાર થઈ જાય. હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એ દ્રષ્ટિ એકવાર થઈ જાય, અવશ્ય થઈ જાઓ તો શું થશે? તો બસ સુખ સમુદ્ર કા દરિયા એકદમ સહજ ઉમड़ પડેગા. તારે સુખ જોઈએ છે ને સુખ પીવું છે ને એ દરિયો ઉમળશે ક્યારે? તું આ વાત નક્કી કરીશ ક્યારે? पर के लिए विकल्प करना बेकार है. पर के लिए विकल्प करना बेकार है. अरे मैं बिना किसी के ही अभी ही परिपूर्ण हूं. मैं बिना किसी के ही अभी परिपूर्ण हूं. મોક્ષ દશામાં હું પૂર્ણ થાઉં છું એવું છે જ નહીં. કોઈના વગર અત્યારે વર્તમાનમાં હું પરિपूर्ण છું. एक बार ऐसी तीव्र भावना होनी चाहिए ताकि सामान्य वस्तु के बोध का अवसर आए. सामान्य वस्तुનો બોધ, સામાન્ય વસ્તુના જ્ઞાનનો અવસર ક્યારે આવે છે? જ્યારે હું ત્રિકાળી પરિપૂર્ણ વસ્તુ છું એવું વચન અંતરંગમાં એને આવે છે. અનાદિ અનંત કાળનો એક માર્ગ છે, એક માર્ગ ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છે. અપરિણામી ભગવાન હું છું. બસ એ હું છું એ વાત ઉપર જયારે વજન આવે છે ત્યારે બાકી બધું એની જગ્યા ઉપર થાળે પડી જાય છે. पर में सावधानी पना नहीं, स्व में सावधानी पना होना चाहिए. पर्याય એટલે પર
અને ત્રિકાળી દ્રવ્ય એટલે સ્વ. ભાઈ આ પર્યાયની બહારનું તો વિશ્વને સાથે મારે કઈ સંબંધ જ નથી. જે સ્વ પર જે છે એ અંદરમાં છે. ત્રિકાળી દ્રવ્ય છે એ સ્વ છે અને પર્યાય છે એ પર છે. એટલે પર્યાયની અંદરમાં તે અનાદિકાળથી સાવધાનપણું રાખ્યું છે એ પરનું સાવધાનીપણું છે. પરનું અને સ્વની અંદરમાં સાવધાનીપણું એક વખત પણ તે રાખ્યું નથી, જે હવે હોવું જોઈએ. પછી શું કહ્યું? અરે દ્રવ્ય સામાન્ય, अरे द्रव्य सामान्य तेरे प्रताप से झुकती हुई पर्याय. तारो प्रताप, હું અપરિણામી પરમાત્મા છું, તારો પ્રતાપ છે અને તારા પ્રતાપથી પરિણમતી झुकती हुई पर्याय भी सहज खड़ी हो जाती है. अनादि का बोझा प्रतिक्षण हटता जाता है, उत्तरोत्तर सुख की वृद्धि होती जाती है. આ વસ્તુનું વિધાન છે, આ વિધાનની વિધિ છે. अरे द्रव्य सामान्य तेरे प्रताप से झुकते हुए परिणाम सहज खड़ी हो जाती है. पर्याય સ્વયં પોતાની મેળે ખડી થાય છે. એનો પ્રતાપ એટલે હું અપરિણામી છું એનો પ્રતાપ એવો છે, એનો પ્રભાવ એવો છે કે પર્યાય દ્રવ્ય તરફ ઝુકતી ઉત્પન્ન થઈ જાય છે, સહજ ખડી થઈ જાય છે. अनादि का बोझा प्रतिक्षण हटता जाता है, उत्तरोत्तर सुख की वृद्धि होती जाती है. धन्य है तेरा बोध. गुरुदेव कहते हैं ज्ञानी ने ज्યાં સ્વરૂપ નિદાન પ્રગટ્યું ત્યાં પર્યાયમાં શરીરમાં નહીં પરિણામમાં જુવાની આવી ગઈ છે. નિર્ભયતા અને નિસંગતા થઈ જાય છે. નિર્ભયતા અને નિસંગતા થઈ જાય છે. ક્ષણે ક્ષણે અબંધ સ્વરૂપ પ્રગટ થતું જાય છે. વર્તમાન પુણ્ય ભાવ થાય અને એનું ફળ હોજો એવી વાંછા જ્ઞાનીને નથી અને અપેક્ષા જ નથી. એને એક વાત છે, ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તે પૂછે. ભાઈ ગુરુદેવ એમ કહેતા કે આ ત્રિકાળી છું એ છોડીને બાકી કઈ વાત કરવી પડે છે ને તો અંદરમાં હૃદય ચિરાય છે. એ હૃદયમાં ચિરાય છે ત્યારે એ વાત બહાર આવે છે કે ભાઈ પર્યાયમાં તો આત્માનો અનુભવ કરે. કોઈ ઉદ્દેશની વસ્તુ નથી, આ સહજ ઉત્પન્ન થતી વ્યવસ્થા છે અને એની અંદરમાં એકમાત્ર દ્રવ્યનો પ્રભાવ કામ કરે છે. એ છોડીને એ પર્યાય સ્વભાવ તરફ ઝૂકતા જ નથી, ઝુકાવવાની વ્યવસ્થા જ નથી. જેને ઝુકાવવાની વ્યવસ્થા નથી એને ઝુકાવવાનો પ્રયત્ન કરે છે અને એની અંદરમાં સમય સમય અનંતી કરતા બુદ્ધિ પોસાય છે એનો એને ખ્યાલ નથી આવતો. कीचड़ में धसने पर भय वृद्धि पामता जाता है. कीचड़ની અંદરમાં કોઈ માણસ બેસી જાય તો ભય વધતો જાય છે, પરંતુ चैतन्य में धसने पर निर्भयता वृद्धि पाती है. मैं चैतन्य चैतन्य में ही चलता हूँ जड़ जड़ में. હું ચૈતન્યમાં વિચરું છું જળ જળમાં. विभाव विभाव में मुझ नित्य में मेरी पर्याय का भी प्रवेश नहीं, अन्य की तो बात ही क्या है. નથી ભાઈ, આ દ્રવ્યની અંદરમાં પર્યાયના પ્રવેશની કોઈ વ્યવસ્થા નથી. પણ જેની વ્યવસ્થા નથી એના માટે તું દબાણ કરે છે, એના માટે તું લક્ષ્ય આપે છે, એના માટે તું સમય વ્યતીત કરે છે, એના માટે તું સ્વાધ્યાય કરે છે, એના માટે તું ચર્ચાઓ કરે છે. એ વસ્તુ તો દૂર ને દૂર રહે છે. એને લાગે છે કે મારો પ્રયત્ન આધ્યાત્મિક પ્રયત્ન છે, પણ વસ્તુ એનાથી દૂર રહે છે. બધા પહેલેથી થોડા આગળ આગળ અહીંયા કરી અહીંયા
परिणाम परिणमता है और उसी समय में अपरिणामी है। परिणाम परिणमते हैं और उसी समय में अपरिणामी है। अरे भगवान कारण परमात्मा तेरे दर्शन होते ही, अरे भगवान कारण परमात्मा तेरे दर्शन होते ही विभाव की पीठ दिखने लगती है। હું કારણ પરમાત્મા છું, અકારણ પરમાત્મા છું, અપરિણામી છું, એવું જ્યાં તારા દર્શન થાય છે ત્યાં પર્યાય વિભાવની પીઠ દેખાય છે, વિભાવ ભાગવા માંડે છે। तेरा यथार्थ भान हुए बिना पूर्व में परिणाम अश्रित परिणामों का इतना तीव्र बंद कर चुका था कि इनकी अवधि खत्म होने के लिए तेरे दर्शन स्वाभाविक होने ही थे। अरे चैतन्य तेरी इतनी पहलाई विस्मित सा कर देती है। हे गुरुदेव आप कितनी पहलाई तक प्रसर चुके हो। पहलाई भी है साथ में ठोसपना। हे गुरुदेव आपकी वाणी का स्पर्श होते ही मानो विश्व की उत्तम वस्तु की प्राप्ति हो गई। क्या मैं मुक्त होने वाला हूं? अरे शास्त्रों में जिस मुक्ति की इतनी महिमा बखानी है उसे आपके शब्द मात्र ने इतना सरल कर दिया। क्या विश्व में अब और भी कुछ चाहना बाकी रह गई? अरे निरीक्षक वस्तु राग रहित अतीन्द्रिय आनंद का अपूर्व स्वाद, अपूर्व सहज ज्ञान कला। गुरुदेव कहते हैं मारू ज्ञान तत्व ज મને ગમે છે। ગમે તે ક્ષેત્ર હોય પણ પોતાના જ્ઞાનમાં જ વ્યાપીને રહેવો છે। જ્ઞાની પુણ્ય પાપ શરીર કે નિમિત્તના અવગાહન કરતો નથી પણ પોતાના જ્ઞાન સ્વરૂપી ગગન મંડળમાં જ વ્યાપે છે। देखो गुरुदेव की ज्ञानानंद मस्ती छे पत्र तो जबरदस्त છે। આપણે इसने वांचीने પૂરું કરી દીધું। गुरुदेव की कथन शैली तो देखो, कहते हैं कि अशुद्धता रोकाई जाए छे। अशुद्धता रोकाई जाए छे એટલે કે અશુદ્ધતા પ્રગટ જ થતી નથી। અશુદ્ધતાને રોકવાનું કોઈ વિધાન નથી। અશુદ્ધતા પ્રગટ જ નથી થતી એનું નામ અશુદ્ધતા રોકાઈ જાય છે। તેને અશુદ્ધતાને રોકતો એમ કહેવાય છે અને અશુદ્ધતાને રોકી એમ કહેવાય છે। ખરેખર તો એ રોકાઈ જાય છે। अभान दशा में चैतन्य घाट कर्मों के संग में कभी इधर लुढ़कती है तो कभी उधर, परंतु भान दशा में ऐसा बोध होता है कि अरे परिणाम परिणम गया और मैं यूं का यूं ही रह गया। परिणाम परिणम गया और मैं यूं का यूं ही रह गया। परिणाम मिथ्या तो ना होता, सम्यक तो रूपे परिणमी गया અને હું ત્રિકાળીએ જ રહી ગયો, એમનો એમ જ રહી ગયો। ऐसा मैं त्रिकाली नित्य ध्रुव अद्भुत रत्न हूं। गुरुदेव के चरणों में रथ मुक्ति मंडली में मेरे उत्तर काल के स्थान का निश्चित भान है। એટલે ગુરુદેવના ચરણોની અંદરમાં રથ અત્યારે જે મુક્તિ મંડળી છે એમાં ભવિષ્યમાં મારું સ્થાન ક્યાં છે એનું મને નિશ્ચિત ખબર છે। પર અરે એ તો જળપદ है, मेरा तो चैतन्य शब्द है। मुक्ति पद पण जड़पद है, मेरा तो चैतन्य पद है। मस्ती मस्ती आए एनी से मेरी दृष्टि स्वभाव परથી હટતી જ નથી। જેનાથી હટતી નથી બસ એના ગુણગાન ગાયા કરે। ભાઈ પોતાના સ્વભાવ પરથી દૃષ્ટિ એટલે આમ જોવે તો હવે એને શું ગળે ઉતરશે ને એની પાત્રતા કેટલી છે એની યોગ્યતા કેટલી છે બધી વાત જો આવે પણ હવે જે પોતાના સ્વભાવને જ છોડતો નથી તો એને બીજી વાત તો કઈ જે અંદરમાં જોવે છે કીધા કરે છે, જે જોવે છે કીધા કરે છે। નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમલો ગુરુવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો। अनुभव लेखनी में व्यक्त नहीं हो सकता, सबको धर्मस में न्याय।